નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 11ના આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા તો પ્રશ્ન જોવાના છે, જે તમને પેપરની અંદર ખૂબ જ મદદરૂપ થવાના છે। તો તમને વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આપણી આ ચેનલ પર ધોરણ 11 માટેના ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે અને આપણી આ ચેનલ પર ધોરણ 11ના સેકન્ડ એક્ઝામ માટેના બ્લુપ્રિન્ટ, આઈએમપી વગેરેના વિડીયો મુકાઈ ગયા છે। તે બધાની લિંક તમને સમગ્રથી મળી રહેશે અને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધાને જોઈન થવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી રહેશે। તમે તેમાં જરૂરથી છે ફોલો કરી શકો છો। ત્યાં આપણે નવી અપડેટ્સ સૌપ્રથમ મૂકતા હોય છે અને આપણી વેબસાઇટ બનાવેલી છે, તેની પર લિંક તમને સમગ્રથી મળી રહેશે, તમે તેને પર છે વિઝિટ કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। સૌથી વાત કરીએ ચેપ્ટર નંબર 1નું, તેનું નામ છે માહિતીનું એકત્રીકરણ। તે તમારા કુલ 4 ગુણનું છે ચેપ્ટર નંબર 1। તેના માટે જે ઉપયોગી દાખલા છે એ છે વિભાગ ડીમાં દાખલા નંબર 2, 3, 5 અને 7 અને વિભાગ ઈમાં દાખલા નંબર 1, 5, 7, 8, 9 અને 11। આ દાખલા તમારે છે ચેપ્ટર 1 માટે તૈયાર કરવાના છે અને ખાસ કરીને આ ગણતરીના વિષયમાં તમારે છે દાખલાની રીત છે તૈયાર કરવાની રહેશે, ના કે તમારે દાખલા ગોખવાના રહેશે। તમારે છે રીત યાદ કરવી રહેશે, જેથી તમે છે રકમ બદલાવીને પૂછે તો પણ તમે તેનો જવાબ છે લખી શકો। ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 2ની, જેનું નામ છે માહિતીનું નિરૂપણ। તે તમારે કુલ 3 ગુણનું છે। તેમાં તમારે 4 દાખલા ઉપયોગી છે, તમે તેનો સ્ક્રીનશોટ પાડી શકો છો। ત્યારબાદ કરીએ આપણે ચેપ્ટર નંબર 3, જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ। તે કુલ તમારે 5 ગુણનું છે। તેના માટે દાખલા ઉપયોગી છે, તમે સ્ક્રીનશોટ ડોટથી પાડતા જજો અને ખાસ એ તમારે સ્વાધ્યાય 3.2 અને સ્વાધ્યાય 3.3 એ સંપૂર્ણ કરવાના છે, તેમાંથી જે બધા દાખલા અગત્યના છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 4 છે પ્રસારમાન। તે પણ તમારે 3 ગુણનું છે। તેના માટે દાખલા જે ઉપયોગી દર્શાવેલા છે, તમે તે જોઈ શકો છો। ત્યારબાદ ચેપ્ટર નંબર 5 છે આવૃત્તિ વિતરણની વિષમતા। જે તમારે કુલ 11 ગુણનું છે અને ખૂબ જ સહેલું અને અગત્યનું ચેપ્ટર છે તમારા માટે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ। આ પણ 11 ગુણનું છે અને આ પણ છે એ ખૂબ જ અગત્યનું અને સહેલું ચેપ્ટર છે, તે પણ તમારે છે ધ્યાનમાં રાખવાનું રહેશે। અહીં તમારે જે દાખલા અહીં દર્શાવેલો છે, તમે તેનો સ્ક્રીનશોટ છે એ પાડી શકો છો। આપણી ચેનલ પર છે ધોરણ 11 માટેના છે સેકન્ડ એક્ઝામના દરેક વિષયના મુકાઈ ગયા છે, ઉપરાંત દરેક વિષયની બ્લુપ્રિન્ટ અને તેના જે મોડલ પેપર હોય છે તેના સોલ્યુશન મુકાઈ ગયા છે। તે બધાને જોઈ લેજો, તે બધા લિંક તમને તેમાંથી મળી રહેશે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ।